ભરૂચના અતિભરચક અને વ્યાપારી વિસ્તારમાં આવેલા શાલીમાર કોમ્પ્લેક્સમાં રવિવારના દિવસે યુકો બેંકમાં ભયંકર આગ લાગતા ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. ભરૂચના અતિભરચક અને વ્યાપારી વિસ્તારમાં આવેલા શાલીમાર કોમ્પ્લેક્સમાં રવિવારના દિવસે યુકો બેંકમાં ભયંકર આગ લાગતા ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. આ ઘટનાથી આસપાસના વેપારીઓ અને સ્થાનિક રહીશોમાં ભય મચી ગયો. આગ સામે ફાયર ફાઇટર્સે સંપૂર્ણ કોશિશો કરી અને મહત્વપૂર્ણ પગલાં ભર્યા. જોકે આગને કાબૂમાં લાવવાનો પ્રયાસ ચાલુ રહ્યો. જોકે આ ઘટના પછી શાલીમાર કોમ્પ્લેક્સમાં ફાયર સેફટી અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આસપાસના વિસ્તારના વેપારીઓમાં આગને લઈને ચિંતા વ્યાપી ગઈ છે. આગના આગમનની ઝટકી માટે યુકો બેંકની મકાન પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આગના કારણે નાના અને મધ્યમ દરજ્જાના વેપારીઓના દુકાન અને વ્યવસાય પર પડકાર ઊભો થયો છે. ખાસ કરીને રવિવારના દિવસે જ્યારે બધું ભાગ્યે બંધ હોય છે ત્યારે આગામી સમય માટે સુરક્ષા સુધારણા અને તંત્રના મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. તે સ્થાનિક વેપારીઓ અને લોકો માટે ભવિષ્યમાં વધુ સુરક્ષિત રહેશે. આજ રોજ 11 વાગ્યાની આસપાસ ભરૂચ શહેર સ્થિત શાલીમાર કમ્પાઉન્ડ ખાતે યુકો બેંકમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર કંટ્રોલ રૂમમાં થતા ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર ટેન્ડર રવાના થયા હતા. ઘટનાની ગંભીરતા જોતા અન્ય એક ફાયર ટેન્ડર તેમજ એક વોટર બાઉઝર સાથે બીએસએટ તેમજ સ્મોક એક્ઝોસ્ટર જેવા મશીનની મદદથી બેંકની અંદર એન્ટ્રી કરી ત્યાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું હોય તેવું જોવા મળ્યું હતું. 1 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં કરેલ છે તેમજ ઘટનામાં કોઈ પણ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.